તમને મેં કીધું કે ભરૂચ લોકસભા પર 4 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે. વોચમેનની નોકરી કરવી પડે છે. બીએ છોકરાઓ છે, ગ્રેજ્યુએશન કરેલા દીકરાઓ છે, જેમને રિક્ષા ફેરવવી પડે છે. પૂરમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેનાથી કેટલાક લોકો ગરવિહોણા થઈ ગયા. આજે પણ એમની પરિસ્થિતિ એટલી વિકલિત છે. મનસુખભાઈ વસાવા 2 કે 3 ટર્મથી આવ્યા પર તો કોઈ વિકાસના કામો થયા નથી. એક ખાડો રહે જ્યારે પેલો ખાડો પૂરે. ભરૂચ લોકસભા, ભરૂચને કેનાથી ઓળખવામાં આવે છે? ભરૂચ લોકસભાને કોના નામથી ઓળખવામાં આવે છે? શું એ અહેમદ પટેલ છે? શું એ મનસુખ વસાવા છે કે પછી હવે નવા આવેલા ચૈતર વસાવા છે? ચૈતર વસાવાનો પવન ચાલી રહ્યો છે, મનસુખ વસાવાની મહેનત ચાલી રહી છે કે પછી કંઈક અલગ જ સમીકરણો જોવા મળી રહ્યા છે? ભરૂચ લોકસભામાં જે રીતે જ્ઞાતિગત સમીકરણ જોવા મળે છે, આદિવાસી જનસંખ્યા 5 લાખ જેટલી છે, તેની સાથે તેની પછી તમે જુઓ તો મુસ્લિમ સમાજના મત 4 લાખ જેટલા આવે છે. અને આ મુસ્લિમ સમાજ કોની સાથે રહે છે એ ફેક્ટર આ સમગ્ર ભરૂચ લોકસભામાં મહત્વનું છે. એ જેની સાથે રહે છે અને જેની વિરુદ્ધમાં રહે છે, એ તમામ સવાલના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. અને આ તમામ ભરૂચ લોકસભા બેઠકમાં જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે અથવા તો છેલ્લી ઘડીનો ખેલ પડી શકે એ છે મુસ્લિમ સમાજ. 4 લાખ મત, એ 4 લાખ મત અને એ સમાજના લોકો શું છે કહે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે અલગ અલગ લોકો ઉપસ્થિત છે. આપણે તમારું નામ જણાવશો? મારું નામ અબ્દુલભાઈ કામઠી છે અને હું ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં રહું છું. અબ્દુલભાઈ, ભરૂચમાં પહેલાં તો એ જાણવું છે કે શું ચાલી રહ્યું છે, કોનો પવન ચાલી રહ્યો છે અત્યારે? આ તો લોકશાહીનો પર્વ છે. પહેલાં તો ગુજરાત તકનું હું ભરૂચમાં સ્વાગત કરું છું કે ગુજરાત તકનું કે તમે અહીંયા આવ્યા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા. વાત કરીએ ઇલેક્શનની તો ઘણો સારો માહોલ છે અને સારો માહોલમાં ઇલેક્શન પણ થઈ જશે. જેમ વાત છે કે ભાઈ ભરૂચ જિલ્લો અત્યાર સુધી વર્ષોથી 2 જ પક્ષ ચાલતા રહ્યા, કોંગ્રેસ અને ભાજપ. પરંતુ અત્યારે ગઠબંધન થવાથી આમ આદમી પાર્ટીના નવયુવાન એવા ઉમેદવાર ચેતરભાઈ વસાવા અત્યારે છે. તો ભરૂચની પ્રજા વર્ષોથી મુસ્લિમ સમાજ કોંગ્રેસની સાથે રહેલો છે અને આ સીટ પર મરહુમ સ્વર્ગસ્થ શ્રી અહેમદભાઈ પટેલ અહીંયાથી સંસદ પર બનેલા. શા માટે કોંગ્રેસ સાથે, શા માટે વર્ષોથી? મુસ્લિમ સમાજ પાસે પહેલેથી જ કોંગ્રેસ સાથે જોડાયેલો પક્ષ અને મુસ્લિમ સમાજ અહીંયા વિકલ્પ તરીકે એક બીજેપી હતી અને કોંગ્રેસ સાથે મુસ્લિમ સમાજનું જવાનું એ જ કારણ છે કે વર્ષોથી આ સમાજે કોંગ્રેસને મદદરૂપ થયેલા અને કોંગ્રેસ સાથે જોડાયેલો. શા માટે? મારે એટલા માટે કે કોઈ બીજો વિકલ્પ ના હતો. અને તમે જોઈ શકો છો કે અત્યારના નિવેદનો કે મુસ્લિમ વિરોધી નિવેદનો ખુલ્લેઆમ આવી રહેલા છે. એ નિવેદનોથી મુસ્લિમ સમાજ આહત થાય. કોઈ પણ બાબત બને તો સીધો મુસ્લિમ સમાજની ઉપર જે ટાર્ગેટ થાય એનાથી મુસ્લિમ સમાજ ઘણો દુઃખી થાય. તો દુઃખી છે, વાત સાચી, પણ તમને લાગે છે એકજૂટ થઈને ભરૂચમાં મતદાન કરી શકે? તમને મેં કીધું કે ભરૂચ લોકસભા પર 4 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે અને આ મુસ્લિમ મતદારો આ ભરૂચ લોકસભાનું ભાવિ નક્કી કરે. અને અંદાજિત 5.5 જેટલા આદિવાસી ભાઈઓના પણ અહીંયા મત છે. જો મુસ્લિમ અને આદિવાસી મતદારો ભેગા ગણીએ તો લગભગ 9.5 લાખ જેટલા વોટ થાય. મુશ્કેલી શું છે? ચાલો એ કહી દો. મુશ્કેલી તમે જોઈ શકો છો કે અમારે આટલું મોટું ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી અહીંયા આવેલી છે. ગંડર, વિલાયત, ઓએનજીસી, દહેજ, અંકલેશ્વરમાં સ્થાનિક લોકોને, નવયુવાનોને નોકરી નથી મળતી. સ્થાનિક લોકોએ વોચમેનની નોકરી કરવી પડે છે. બીએ છોકરાઓ છે, ગ્રેજ્યુએશન કરેલા દીકરાઓ છે, જેમને રિક્ષા ફેરવવી પડે છે. અહીંયા સ્થાનિક લોકોને એક તો નોકરી નથી મળતી. સેકન્ડ નંબરે તમે જુઓ, જો વિકાસની વાત કરીએ તો અમારો ભરૂચનો જે પશ્ચિમ વિસ્તાર છે 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે. છેલ્લા 25 વર્ષથી વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 આમાં એક પણ સરકારી શાળા નવી શરૂઆત નથી થઈ. એક આંગણવાડી કેન્દ્ર નવું બનાવવામાં નથી આવેલું કે એક આરોગ્યનું કેન્દ્ર અહીંયા નથી બનાવવામાં આવેલું. આટલો મોટો વિશાળ વિસ્તાર ધરાવતો વસ્તી છે, પરંતુ સુવિધા કરવી હોય તો ઝીરો છે. જ્યારે પણ અમારે કોઈ કામો કરાવવા હોય તો આંદોલન કરવું પડે, રસ્તા રોકો આંદોલન કરવું પડે, નગરપાલિકામાં હલ્લાબોલ કરીએ ત્યારે આ વિસ્તારના કામો થાય. રસ્તા રોક્યા વગર કામ નથી થતા આજ દિન સુધી જાહેરમાં હું તમને કહું તમારી ચેનલ પર કે એક પણ કામ સીધી લીટીમાં જ થયું. અમે આંદોલન કરીએ, ચક્કાજામ કરીએ ત્યારે જ આ વિસ્તારના કામો. નારાજગી 100%. કોઈ એક કામ મનસુખ વસાવાએ કર્યું હોય? મનસુખ વસાવાભાઈનું એક કામ તમને કીધું કે અહીંયા અમારી જ્યાં બાયપાસની ફાટક છે, આજથી વર્ષો પહેલાં એને બંધ કરવામાં આવેલી.
તે સમયે મનસુખભાઈ અમારી પડખે ઊભા રહેલા અને આ ફાટક બંધ ન થાય તે માટે એમે અમને મદદરૂપ થયેલા. બાકીના તમને મેં કીધું કે મનસુખભાઈ વ્યક્તિત્વ એમનું સારું, પણ જે વિસ્તારની સાથે અન્યાય થઈ રહેલો છે, અમે તમને જે જરૂરિયાત છે, પ્રજાની જરૂરિયાત છે કે ભાઈ સ્થાનિક લેવલના જે કામો થવા જોઈએ આ વિસ્તારમાં કામો નથી થતા. આપનું નામ જણાવો. મારું નામ મોહમ્મદ ઝૈદ અબ્દુલ કામઠી છે. જે રીતે કીધું કે ભાઈ નોકરી રોજગારીનો પ્રશ્ન છે, તમે શું કરો છો અત્યારે? મેં હમણાં સ્ટડી કરું છું. સ્ટડી કરો છો, શું કોલેજમાં છો કે કઈ? ને હવે મેં 10માની એક્ઝામ આપેલી છે ને આ વર્ષે હું પ્રથમ મતદાર છું આ વર્ષે. હા, હમણાં વિસ્તારમાં સમસ્યાઓ ઘણી વધી છે. રોડ રસ્તા, ગ્રાઉન્ડ નથી પહેલાં તો અહીંયા કોઈ રમવાનું, ગ્રાઉન્ડ નથી, સ્કૂલ નથી, કોઈ પણ આમાં તો ક્યાં છોકરાઓ ક્રિકેટ રમવું હોય ક્યાં રમવા જતા? પ્રાઇવેટ જગ્યામાં રમે છે, ત્યાંથી બી મોકલી દે છે કે અમે પ્રાઇવેટ જગ્યા છે અહીં રમવાનું ગ્રાઉન્ડ નહીં. એટલે માટે મારી એવી જ માંગ છે, હું એવા જ નેતાને આ વખતે ચૂની લાવીશ જે ગ્રાઉન્ડ બનાવે, પોતે પણ એજ્યુકેશન હોય, બીજાને એવું ભણાવે અને સારી એ કરે. આ ચૈતર વસાવાની જે જનસભા હોય છે એની રેલીઓ બહુ પબ્લિક જોવા મળે, તમારા મિત્ર કોઈ જાય છે કે પછી કોઈ યુવાઓ નથી જતા? જાય છે, અમારે જે યુવામાં ગ્રુપ છે અમારું એમાંથી જાય છે ઘણા લોકો. આમંત્રણ આપે પછી જાય છે કે પોતે સ્વચ્છાએ પણ જતા હોય? ના, સ્વચ્છતા જ જાય છે, કોઈ આમંત્રણ નહીં, એમ જ જાય છે. ખબર છે કે એક નેતા હવે આ વખતે ઉભેલો છે, એક નવો નેતા, એને આ વખતે ચૂનીએ તો પછી આપણે આગળ જોઈએ કે કામ કરે છે કે નથી કરતો. શું નામ તમારું? કામથી જેનું અહીંયા શું થયું છે? ઓટ ફૂટા બોલ વાગ્યો છે. બોલ વાગ્યો છે. ભાઈ તો કહે છે કે ક્રિકેટ અમારે તો ગ્રાઉન્ડ જ નથી, ઘર પાસે જ રમીએ ઘર છીએ. પાસે રમીએ છીએ. તો ગ્રાઉન્ડ બની જાય તો વધારે સારું રહે. હા, સારું રહે. શું તમે શું વિચાર, કોને ઓળખો છો? ચૈતરભાઈને ઓળખો છો? મનસુખભાઈને ઓળખો છો? કોને ઓળખો? ચેતરભાઈને ઓળખે ઓળખીએ છીએ. કેવા લાગે છે તમને આમ કે ભાઈ કામ કેવું લાગે તમને? સારું લાગે છે. કોઈ દી ચૈતરભાઈ તમારી જેવા તમારો જે બધા મિત્ર હોય એવો કોઈ યાર વાત કરી કે ભાઈ ચૈતરભાઈને કોઈ વાત જ નહીં કરતો તમારી? આઈવાટા હે? આઈવાટા વાત કરી હતી. હા હા. આપનું નામ જણાવો. યાકુબભાઈ કાપડિયા. હું તમને સવાલ કરો એ પહેલાં નિવેદન આપી દઉં. આપણો દેશ વિભિન્ન જાતિનો દેશ છે. એની મિસાલી ગુલદસ્તો હોય છે, અલગ અલગ ખુશ્બુ, અલગ અલગ ફૂલ. એટલે આ દેશને પૂરા દેશને ભાઈચારાની સાથે આગળ લાવે એવા માણસની જરૂર છે. એમ નહીં, ચાલો આપણે દેશની આપણે અત્યારના ભરૂચની વાત કરીએ. ભરૂચમાં 6 વખતથી જીતે છે, એ ગુલદસ્તો એક કરી શક્યા છે કે નહીં? એ તો પ્રજા એનો ફેસલો આપશે. તમે પ્રજામાં છો, તમે શું વિચારો? ગુપ્ત મતદાન કોને કે? એમણે અત્યાર સુધીમાં ગુલદસ્તો એક કર્યો કે નહીં? ગુલદસ્તો કર્યો હોય તો તમારી સામે છે ને, તમે ચેનલ વાળા છો, રોજ સવારમાં એની બહસ થાય છે. આ દેશ ભાઈચારાના માટે જ છે. ભરૂચમાં શું મનસુખભાઈ પ્રગતિ બી હોવી જોઈએ. મેં કીધું ને કે જે ભાઈચારાની સાથે વિકાસ કરે, જિલ્લાનો કરે કે દેશનો કરે, જોડાયેલો તો બધા જ છે ને. કર્યો જ કે નહીં ભાજપ? એ તો તમારી સામે જ છે ને. અત્યારે આ કીધું અબ્દુલભાઈ કે ભાઈ સ્કૂલોની જરૂર છે, બાલવાડીની જરૂર છે, બીજા ઘણા વિકાસના કામો છે, આ રસ્તાઓનું અંદરના. જે ભરૂચની ચર્ચા ચાલે છે ગુજરાતમાં ઘણી 26 લોકસભા બેઠક, પણ ભરૂચની ચર્ચા એ અલગ જ ચાલે છે. ને એ ચર્ચા ખરેખર છે કે ભાઈ ઊભી કરવામાં આવેલી? ખરેખર માહોલ એવો છે? હું ટીવી જોતો નથી. અહીંયા લોકો ચર્ચા કરતો કે ભાઈ આ વખતે તો બહુ ગરમા ગરમ માહોલ છે, આ વખતે તો. મારી ચર્ચાનો વિષય નથી. હું કોઈ જગ્યાએ ફાલતુ બેસતો બી નથી. ઓફિસ, ઘર અને મસ્જિદ, એટલે આપણને એનો ખ્યાલ. ઘરે તો ચર્ચા થતી છે ને જમતા સમયે કે ભાઈ આ ભાઈ આ વખતે આવ્યા હતા પ્રચાર કરવા ગલીમાં, શેરીમાં? કોઈ આવ્યું નથી ને કોઈ પક્ષનું આવ્યું નથી. નહીં આવ્યો પ્રચાર કરવા. આપનું નામ જણાવો. સાજીદ. સાજીદભાઈ, શું ચાલે છે? ભરૂચની પ્રજા હવે પરિવર્તન માગે છે. શું પેલા મને એમ કહો, તમે શું કામ કરો અત્યારે? કામ શું કરો? મારું આ બિઝનેસ છે. શું બિઝનેસ? પેલો કાર્ટિંગનો ને એનો બિઝનેસ છે. કેવો ચાલે બિઝનેસ? કેવો ચાલે? ચાલા કરે છે ઉપરવાળાની અલ્લાહની મહેરબાનીથી. પેલાની સરખામણીએ કેવો ચાલે છે? નરમ ગરમ. હા. અત્યારના જે વાત કરતા હતા ભરૂચ લોકસભાની, તમને શું લાગે છે કે લોકો કોની સાથે રહે છે? ખાસ કરી મુસ્લિમ સમાજ કોની સાથે રહે છે? હવે એવું કંઈ કહી તો ના શકાય, પણ હવે થોડા ટાઈમ પહેલાં તમે પેલું બહાર આવેલું હવે નર્મદા નદીમાં, તે તમે ખ્યાલ હશે જેમાં કે કેટલું પ્રજાને મતલબ દુઃખ થયું હતું અને પ્રજા શું મતલબ ઈચ્છે છે એ તો હવે પછી ચૂંટણીના મતલબ રિઝલ્ટ પછી ખબર પડશે. તમને શું લાગે કોણ મજબૂત દેખાય છે? અત્યારે કહી ના શકાય એવું તો. હા, એક વ્યક્તિ તમને એમ લાગે છે કે ભાઈ આ વ્યક્તિ મારે દ્રષ્ટિએ થોડોક મજબૂત લાગે છે, પરિણામ જે આવે? ચેતરભાઈની સાથે લોકો સાથે વધારે જોડાયેલા છે એવું લાગે છે. આપનું નામ જણાવશો? સલમાન અમીન.
સલમાન પ્રથમ તો હું તમારા એક સવાલનો એવો જવાબ આપીશ કે તમે પહેલાં એવું બોલ્યા કે હમણાં લહેર ચાલે છે ભાજપ, આપ પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન. તો હું સૌપ્રથમ પહેલાં તો એ જ વસ્તુ ક્લિયર કરીશ કે લહેર તો એક જ ચાલે છે મતદાનની, અને 5 વર્ષમાં એક વખત મતદાનને એ અવસર મળે છે કે જ્યારે સરકાર ચૂને છે. એટલે હમણાંના હાલમાં જોવા જાય તો મતદાન જ મોટો છે. પણ સલમાનભાઈ તમે જે કહો એ બધી વાત સાચી, પણ લોકો બોલતા તો નથી, મત દેવા જશે. લોકો નથી બોલતા, એ એમના અંગત ફાયદાઓ હશે, યા એમના અંગત એવા કામો હશે, યા કોઈ એવા કામો સાથે સંકળાયેલા હશે જેનાથી સરકારથી ડરતા હશે, બરાબર, યા પ્રશાસનથી ડરતા હશે. પણ આજે સવાલ જે છે 5 વર્ષની અંદર જ્યારે દર 5 વર્ષે આપણને એક મતદાનનો અધિકાર મળે છે. હવે એ મતદાનનો અધિકાર આપણે નક્કી કરવાનો છે કે કઈ સરકાર આપણે જોવી છે. સૌપ્રથમ એક મતદાર તરીકે અને એક આ પશ્ચિમ વિસ્તારના નાગરિક તરીકે હું એક વસ્તુ સ્પષ્ટ કરવા માગીશ કે મતદાન કરો ને તો પાછલા 5 વર્ષને ધ્યાનમાં રાખીને કરો, પાછલા 30 વર્ષને ધ્યાનમાં રાખીને કરો, અને પાછલી પેઢીને ધ્યાનમાં રાખીને કરો, અને આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને કરો. કેમ કે આજે બહુ નાની વાત એક કરું ને તો આજે એક નાના બાળકને ફર્સ્ટ ક્લાસમાં બેસાડવા માટે, પહેલા ધોરણમાં બેસાડવા માટે પણ ભલામણની જરૂર પડે છે. એટલે આ કેટલી હદે યોગ્ય છે. એમ નહીં, અમે ભરૂચમાં એન્ટર થયા ને તો પોસ્ટર જોવા મળ્યા, પણ પોસ્ટરમાં વડાપ્રધાન જોવા મળ્યા, મનસુખભાઈ ઓછા હતા. તો તમને શું લાગે આજની તારીખે પણ વડાપ્રધાનના નામે જ મત માગવામાં આવે છે? તો વસ્તુ મારો કહેવાનો મતલબ જ આ છે કે મતદાન તમે કોઈ પોસ્ટર ઉપર યા વડાપ્રધાન ઉપર યા કોઈક વ્યક્તિગત ઉપર ના માગો. કેમ કે જ્યારે આપણને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, બરાબર, આરોગ્યની સુવિધાઓ નથી મળતી, આપણે કોરોના કાળ જેવો સમયકાળ કાઢ્યો, આપણે નર્મદા જેવી પૂર કાઢી, એવી કેટલી કુદરતી આફતો કાઢી. નર્મદાપુરમાં સ્થિતિ, નર્મદાપુરમાં પાણી છોડવામાં આવ્યું હતું જેનાથી કેટલાક લોકો ગરવિહોણા થઈ ગયા. આજે પણ એમની પરિસ્થિતિ એટલી વિકૃત છે કે આજે પણ એ દ્રશ્યો જ્યારે જોઈએ છે ને તો હૃદય રડે છે કે આજે મારી સરકાર આ લોકોને નથી છાવરતી, મારી સરકાર આજે આ લોકોને નથી પૂછતી. સરકાર અમે જ લાવેલા છે, સરકાર અમે જ બનાવેલી છે. કોણ પૂછવા, કોઈ પૂછવા આવ્યું હતું? કોઈ ઉર્માયું વર્તન, સામાજિક કેટલીક NGO, કેટલાક સામાજિક કાર્યકર્તાઓ, એમને જે યોગદાન આપેલું છે એ કોઈ પાર્ટી પૂછવા આવી? હવે પાર્ટીનું તો આપણને કહેવાય ના. કેમ કે કેટલું વખત કેવું બને છે કે ઘણા લોકોને ફોટા વિડીયો કરવાનો શોખ હોય છે, એટલે એક જગ્યા ઉપર ફોટા વિડીયો કરીને વાયરલ કરી નાખે છે. એટલે વ્યક્તિગત કોને કઈ તકલીફ છે ને એ જો. આજે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ને તો ડૉક્ટર પણ નિદાન કરે છે, MRI કરાવે છે, એક્સરે કરાવે છે, સોનોગ્રાફી કરાવે છે, પછી પ્રોપર બીમારીનો ઇલાજ કરે છે કે ભાઈ તમને આ જ પ્રોબ્લેમ છે. ને આપણે પણ સમાજમાં એ જ વસ્તુ શોધવાની છે કે કઈ જગ્યાએ આ કમી છે. આજે તમે ભરૂચના પશ્ચિમ વિસ્તારના બાયપાસની વાત કરો તો આખા ભરૂચ જિલ્લાનું માથું કહેવાય, બરાબર, મુખ્ય દ્વાર કહેવાય. આજે દ્વારની પરિસ્થિતિ તમે આ વિડીયોમાં કવરેજ કરીને જ જજો તો તમને ખબર પડે. અને આ વિસ્તારમાં ઘણીવાર આ બ્રિજને બનવાને વર્ષો થઈ ગયા, આજે પણ એનું રંગરોપાણ નથી કરવામાં આવ્યું, આજે પણ ઉપર સ્ટ્રીટ લાઇટ નથી, આજે પણ આ રોડની એટલી વિકૃત પરિસ્થિતિ છે. ને અહીંયા બીજી એક મોટી વસ્તુ કહું તો સર્વિસ રોડ જ નથી કે જેનાથી સોસાયટીના લોકો સર્વિસ રોડ પર પસાર થાય. એના માટે છોકરાઓ જ્યારે બહાર નીકળે છે, જે લાયસન્સ ધારક છોકરાઓ છે, એમના અકસ્માતો થઈ જાય. જેનું કારણ શું છે? મોટા મોટા વ્હીકલો હોય, એમને ખબર જ નહીં પડતી કે નીચે નાનું સ્કૂટરવાળો વ્યક્તિ ચાલી રહેલો છે. આજે અકસ્માતનો રેશિયો તમે જુઓ, આજે તમે અકસ્માતનો ભરૂચ જિલ્લામાં રજૂઆતો ઘણી વાર કરે છે. અને રજૂઆતો કરતાં તો એક વસ્તુ છે સાહેબ, હું તમને એક વસ્તુ સ્પષ્ટ કરી દેવા માગું છું કે આજે સરકારમાં બેઠેલા અને સરકારે જે અધિકારીઓને બેસાડેલા છે એ એજ્યુકેટેડ બેસાડેલા છે, ભણેલા ગણેલા બેસાડેલા છે. એમને ખબર છે કે ભાઈ કઈ જગ્યાથી આપણે શું કરવું જોઈએ અને કઈ જગ્યાથી આપણે શું ના કરવું જોઈએ તો જેનાથી આ થાય. ભરૂચ જિલ્લાના ટ્રાફિકની પેલા એક ભાઈએ વાત કરી, બરાબર, ભરૂચ જિલ્લાનો ટ્રાફિકનો રસ્તો જો કરવામાં આવે તો આજે પણ ભરૂચ જિલ્લાનો ટ્રાફિક એટલી હદે ખરાબ છે ને કે તમને કોઈ સ્થિતિમાં જોવા નહીં મળે. પણ એનું મુખ્ય કારણ છે કલેક્ટર ઓફિસથી લઈને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સીધો DPનો રસ્તો ખુલે છે. તમે ખોલી નાખો તો એ ટ્રાફિકની પૂરેપૂરી સમસ્યા હલ થઈ જશે, બરાબર. અને પશ્ચિમ વિસ્તાર હંમેશા એક વસ્તુ તમને સ્પષ્ટ કરી આપું કે મારું નામ સલમાન અમીન છે અને મારા કેટલાક યોગેશ, સતીશ એવા મારા ઘણા મિત્રો છે જેમની સાથે હું વર્ષોથી રહું છું, વર્ષોથી જમું છું, વર્ષોથી ફરું છું. બસ અને આ જ વસ્તુ હું જોવા માગું છું કે જે રીતે પેલા ભાઈએ ગુલદસ્તાની વાત કરી, હું આજે પણ મારા દેશને, મારા ગુજરાતને, મારા વિસ્તારને, મારા એરિયાને, મારા ઘરને, મારા પરિવારને ગુલદસ્તાની જેમ જ જોવા માગું છું. જે રીતે વાત કરી અન્ય લોકો પણ ઉપસ્થિત છે, આપનું નામ જણાવશો? હસનભાઈ. જે રીતે વાત કરી આટલા બધા પ્રશ્ન છે તો શા માટે ચૂંટાઈને આવે? જો પ્રશ્ન હોય તો પછી મનસુખભાઈ હારી ગયા હોય ને? હા, હવે તો નસીબની વાત છે. નસીબ પણ મત તો લોકો ના આપે તો પછી નસીબ તો એક તરફ રહી જશે ને. હા, હવે તો
ટાઈમની આ વખતે શું લાગે, આ વખતે જે ફરિયાદ છે એ લોકો તો એવું લાગે છે જો અત્યારે અમારા એરિયામાં કોઈ સુવિધા નથી, એટલે આ વખતે હવે કદાચ એવું લાગે છે ચેતરભાઈ નવો માણસ છે, કંઈ કદાચ એમને સાંભળે છે, વાત સાંભળે છે હા સાંભળે છે. ને મળવા આવેલા જ કોઈ દી? હા હમણાં ગઈકાલે આવે શું કહેતા હતા? કે દુઆ કરજો, હું કંઈ કરીશું આપણે. ને તમે કઈ વાત તો મૂકી છે ને કે ભાઈ ચૈતરભાઈ આ અમારા પ્રશ્ન છે? કે એમને કીધું હા આપણે જોઈ કરીશું. કે શું રજૂઆત, શું તમારી માંગ હતી ત્યારે? અમારી રજૂઆત એ હતી કે અમારા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ નથી અને કોઈ પણ જાતનો બીજો વિકલ્પ નથી, તો એમને કીધું એ આપણે જોઈશું પછી. આપનું નામ જણાવો. હુસેન કાઠી. શું કરો છો તમે? હું અભી 10 પાસ કર્યું, અભી 11માં આવ્યો છું. ને ભણો છો તો શું વિચારો છો? અત્યારના યુવાનોના મનમાં બહુ ચાલતું હોય છે પણ બોલતા નથી. તમે શું વિચારો? એ બધું ચાલો ભરૂચ મૂકી દો, દેશની રાજનીતિ વિશે શું વિચારો? દેશના ભવિષ્ય વિશે શું વિચારો છો? દેશમાં જે ચાલી રહ્યું છે તમારા જેવા યુવા માટે યોગ્ય છે કે પછી નહીં? આજે તમે જોઈ લો કે મનસુખભાઈ 6 ટર્મથી અહીંયાથી જીતીને આવ્યા છે, 30 વર્ષ થયા એમ, પણ આજે આ વિસ્તારમાં મનસુખભાઈ એક પણ કામ કર્યા નથી અને એક પણ ગ્રાન્ટ આ વિસ્તારમાં ફળાવી નથી. અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે, ગ્રાઉન્ડની સમસ્યા છે, સ્કૂલની સમસ્યા છે, આરોગ્યની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે. એમની તમે અત્યારના જે દેશની સ્થિતિ જો, મેં તમને એ સવાલ પૂછ્યો તો યુવા તરીકે તમે શું વિચારો છો ભારતની સ્થિતિ ઉપર, ભારત દેશ ઉપર તમે શું વિચારો? તમારા મનમાં, ઉદાહરણ તરીકે હું એક યુવા છું, મારા મનમાં કેટલી વસ્તુઓ ચાલતી હશે ને, હું પણ જોતો હશું ભવિષ્ય, મારું પોતાનું જોઉં, મારા પરિવારનું ભવિષ્ય જોઉં, શું જોઉં? નવયુવાઓને રોજગાર આપે, આ દેશ આગળ પ્રગતિ કરે તો અમે એવું ઈચ્છે છે અને સારી સરકાર આવે, હા નવયુવાઓને રોજગાર આપે, હોસ્પિટલો બનાવે, સારી સરકારી સ્કૂલ બનાવે તો અમારી મારું નામ ઇબ્રાહીમભાઈ ખિલજી છે. ઇબ્રાહીમભાઈ, ભરૂચમાં મુસ્લિમ સમાજ આટલો મોટો છે, ભાઈએ વાત કરી અબ્દુલભાઈ કે ભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે છે, શા માટે તો પછી ભારતીય જનતા પાર્ટી આવે છે? ભારતીય જનતા પાર્ટી લોકો વોટ આપે છે, આવે જ છે. લોકોને પહેલાં કોંગ્રેસની અંદરથી વિશ્વાસ ઘટ્યો, પછી ભારતીય જનતા પાર્ટીના જ્યાં મનસુખભાઈ વસાવા 2 કે 3 ટર્મથી આવ્યા પર તો કોઈ વિકાસના કામો થયા નથી. એમની વિશ્વાસ શા માટે? તો એક વખત પણ આવ્યા નથી. હું જમ્મુસરનો છું પણ એ બાજુ આવ્યા જ નથી. વિશ્વાસ કેમ? કોંગ્રેસ પરથી વિશ્વાસ શા માટે ગયો? વિશ્વાસ તો ગયો નથી, વિશ્વાસ તો છે જ, પરંતુ આ નવા નેતા તરીકે ચૈત્ર વસાવાને આમ આદમી પાર્ટીમાં ઊભા રાખ્યા અને લોકોને ઉમંગ અને ઉત્સાહ છે કે ચોક્કસ એમને જીતાડી દઈએ અને ચોક્કસ એ જાતે જ કહે છે કે અમે ખૂબ સારી રીતે આત્મવિશ્વાસથી કામ કરીશું. આપણે કાકા તમારા વિસ્તારના આપણે અહમદભાઈ, એમની ભરૂચ એમનું કહેવાતું, હવે અહેમદભાઈ જેવા દિગ્ગજ કદ્દાવર નેતા આજે આપણી વચ્ચે નથી પણ એમના પુત્ર ફેઝલભાઈના ફોટા CR પાટીલ આરે, ભારતીય જનતા પાર્ટી આરે વાયરલ થતા હોય છે. તમે આવું બોલો છો મુસ્લિમ સમાજનું, પણ તમને શું લાગે છે કે ભાઈ અહેમદ પટેલનો પુત્ર ફેઝલ પટેલ અત્યારના ક્યાં હોવો જોઈએ, કોની સાથે હોવો? એ તમારી બધી વાત સાચી, તે વખતે આ વખતે કોંગ્રેસે એમને સપોર્ટ આપી અને ચૈત્ર વસાવાને ઊભા રાખ્યા છે અને પછી એમને માંગણી કરી, પણ તો એક વર્ષ ઇન્ડિયા ગઠબંધન સમર્થન આપી દીધું, ત્યાં પછી કોઈ વિશ્વાસ ના કરે એટલા માટે એમને મક્કમ વિશ્વાસ રાખ્યો છે. એમની સાથે કદાચ એ ઊભા રહે તો ચાલો મુમતાઝબેન ઊભા રહ્યા હોય, લોકો એમની સાથે રહેત? લોકો તો રહેતા જ નહીં, પરંતુ અત્યાર સુધી ભરૂચ જિલ્લાના કોઈ પણ જગ્યાએ વિકાસના કામો થયા નથી અને ભરૂચ જિલ્લાના કોઈ પણ સંસદ સભ્યને આગલા ઉપર લેવલ પર કોઈ લઈ ગયા જ નથી અને કોઈ લીડર બનાવ્યા નથી. પહેલા જ્યારે કોંગ્રેસનું સરકાર હતી, જ્યારે ભારતીય જનતા, ત્યારે કામ થતા હતા કે ત્યારે પણ આ જ સ્થિતિ હતી? કોંગ્રેસની સરકાર હતી તે વખત કામ થતા હતા, પરંતુ અત્યારે આપણા લીડરશીપ તરીકે જે નેતા તરીકે જે મનસુખ વસાવા 3-4 ટર્મથી આવે છે તેમ છે ઉપર છે સુધી એમને કોઈ જગ્યા મળી નથી અને કોઈ કામ થયા જ નથી. આપનું નામ? ઇબ્રાહીમભાઈ. શું કરો છો ઇબ્રાહીમભાઈ? ધંધો કરે છે, ટેમ્પો ચલાવું છું. ટેમ્પો શું આમ અત્યારે તો આ ઉનાળો તો બહુ કપરું પડતું હશે ટેમ્પો ચલાવવો ને? કપરું તો પડે જ ને, હવે તો ધંધો તો કરવો પડે ને, પેટના માટે તો કરવું જ પડે ને. એટલે આમ દિવસનું જે આપણે ગુજરાન ચલાવવાનું હોય પરિવારનું એટલું ચાલે બસ. ઘણા લોકો એવું કહેતા હોય છે ટેમ્પો ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય, વાત કરીએ તો એ લોકો એવું કહેતા હોય છે કે અમે તો દિવસનું એટલે મીન્સ કે રોજનું થાય એટલું કમાઈ લઈએ છીએ ને પછી જે વધારે મળે ચાલો ઠીક થોડું મળ્યું તેટલું મળે, પછી કોઈ વખત બેસી રહેવાનો વારો આવે. પણ એક વાત એ છે ધંધો એવો મંદી ચાલે છે એટલે ચાલે, રૂકી જાય એવું છે.
હવે રસ્તા ચકાચક છે, તમારે ટેમ્પોમાં વાંધો નહીં આવતો હોય ચલાવવામાં? કદા પછી તમે મહમ્મદપુરા લગીને જાઓ તમે રસ્તા, તમને ખબર પડશે કેટલા કેટલા ખાડા છે. બહુ ખરાબ છે. બી આંદોલન કરીએ ત્યારે પાછું કંઈ ખાડા પૂરે, એ ખાડા પાછા કેવા પૂરે, એક ખાડો રહી જાય પેલો ખાડો પૂરે, એ રસ્તા અમારે હજુ બી જુઓ તમે, હાલમાં બી જુઓ. તમારા ટેમ્પોમાં જે બેસતા હોય એ લોકોને મુશ્કેલી મુશ્કેલ તો પંચર પડી જાય, એક્સલ તૂટી જાય, રિક્ષા પલટી ખાઈ જાય. તો શું આમ તમે ચલાવતા હોય ને કઈ એવો ખાડો આવી ગયો તો શું બોલે લોકો? શું બોલે લોકો? શું કહેતા હોય? કે જ નહીં તો શું કે રાજનેતા વિશે શું બોલતા હોય પાછા? હા તો બોલે તો કરે કે આટલા બધા કાર્યકરને ચૂંટી લાવીએ તો જોવા કોઈ આવતું નથી. હવે એવો કાર્યકર્તા લાવવાનો કે ભાઈ જ્યાં ધ્યાન રાખે, સારી રીતના અમારી પાસે આવીને પડખે ઊભા રહે કે ભાઈ તમને શું છે. આ વખતે ચૈતરભાઈ વસાવાનું અમે નવયુવાને લાવવાની ઈરાદો કર્યો છે. ચૈતરભાઈ વસાવા સાથે મુલાકાત થઈ તમારી કોઈ દી? ના, હજુ મુલાકાત નથી, એમ ખાલી અમે વાયરસમાં જોયા છે. એ તો આવે છે મુલાકાત થશે. ફેમસ લાગે તમારા, બહુ વાયરલ થાય વિડીયો એના. હા વાયરલ થાય, નવયુવા છે, કામ કરે એવો લાગે છે માણસ. મનસુખભાઈ બહુ બોલે ચૈતરભાઈ વિશે કે ભાઈ અવારનવાર ચૈતરભાઈને જાહેરમાં કહી દે ને એને નવા કહેતા હોય ને એમ ટૂંકમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થતો હોય છે. પણ તમને શું લાગે છે કે મનસુખભાઈ ભલે જૂના હોય પણ આ નવા ટક્કર દઈ દેશે? જો ભાઈ આ બધું પબ્લિક છે, પણ આ વખત મુસ્લિમ સમાજ છે ને ચૈતરભાઈ વસા પેલું ગઠબંધન થયા પછી ભાઈ એવું ના થાય, એક જૂટ થશે કે નહીં ભાઈ? સમાજના લોકો કહેતા હોય પણ એક જૂટ થાય તો ના થાય. જે રીતના ચાલતી તે રીતના જ થશે. તો એ તો ગુપ્તમાં જ થશે, ગુપ્તમાં જ થશે. મનસુખભાઈ છે એ વાતચીત કરે, મળે કોઈ દિવસ? તમે ગયા હોય તો? મેં ફોટામાં જ જોયા, 30 વર્ષ ચૂંટાઈને આવ્યા, ફોટામાં જ જોયા હશે, એ જ વાયર વિડીયો થયો. શું ખોટું? આવતા તો હશે, આટો તો મારતા હશે. એમને કામ એક સારું કરેલું છે અમારે કે આ ફાટક બંધ થઈ હતી, એમને રોકાવી, અડધી રાતે અમારી પડખે ઉભા રહ્યા હતા. એ વખત આટો તો મારતા, એ વખત બી રાતે અમે ચક્કા જામ કર્યા હતા. અબ્દુલભાઈ કામથી હાથે જ ઉભા, આટો તો મારતા હશે મનસુખભાઈ કે ભાઈ કેમ છે? આવ્યા જ નથી આ બાજુ, હવે નથી આવતા. બધી ફાટક વખત આવેલા, ચૂંટણીમાં નો આવ્યા પ્રચાર કરો? ચૂંટણીમાં નથી આવ્યા, નથી આવ્યા, મેં તો જોયા જ નથી. એટલે મનસુખભાઈ ને ખાલી ફોટોમાં જ જોયા. તમારા વિસ્તારના છે? હા તોય તો એમની તો ઓફિસ, બધા એમ કે એની ઓફિસ તો શરૂ હોય છે. તમે હોય જ નહીં યાર, તેમની જગ્યા પર ઓફિસ હોય, આપણે ત્યાં ક્યાં મળવા જઈએ? ત્યાં રાજપાઈડી બાજુ ને એમના તો ચૈતરભાઈના ગીત વાયરલ થયા, મનસુખભાઈને ગીત બનવાડ્યા. આદિવાસી સમાજના લગ્નમાં મનસુખભાઈના ગીત વાગે છે ડીજેમાં. કેવું લાગે સાંભળીને? આ વખતે ચૈતરભાઈ વસાવાનું જરા ભારે લાગે છે. તમે આટલા વર્ષો આમની પહેલા પણ વાત કરો, મારે તમારી પાસેથી એ જાણવું હતું. અહેમદ પટેલ એટલે દિગ્ગજ નેતા કહેવામાં આવે, ચાલો ગુજરાત કોંગ્રેસના, પણ આજની તારીખમાં તમે દ્રશ્યો જુઓ, અહેમદ પટેલ એક અલગ સ્તર હતું, પરંતુ આજે અહેમદ પટેલનો પરિવાર અલગ સ્તર પર છે. તમને શું લાગે છે કે પછી એમાં એક જે કાબિલિયત હતી એની કમી જોવા મળી છે કે પછી લોકોએ જ વિચાર્યું કે ભાઈ બહુ થયું હવે અહેમદ પટેલનો પરિવાર? સર્વપ્રથમ તો તમે મરહુમ સ્વર્ગસ્થ અહેમદ પટેલને યાદ કર્યા. તો અહેમદ પટેલ એ ભરૂચ નહીં, સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનના પનોતા પુત્ર હતા. અને અહેમદભાઈએ જે કામો કરેલા છે એની લેવલમાં તો મારી નજરમાં કોઈ ના આવી શકે. એટલા માટે કે અહેમદભાઈ જ્યારે હતા એમની 100% ગ્રાન્ટને વપરાશ થતો હતો. મંદિર હોય, ગુરુદ્વારા હોય, કબ્રસ્તાનની વોલો હોય કે રોડ રસ્તાના કામો હોય, આજ દિન સુધી અહેમદભાઈ પટેલે કોઈ પણ ધર્મ કે કોઈ પણ કોમ્યુનિટીના કોઈ કામને મારી નજરમાં ના નથી કીધું. અને અહેમદભાઈની જે જગ્યા છે એ દિલમાં અલગ છે કે અહેમદ પટેલ ભરૂચના પનોતા પુત્ર હતા, પણ અમને પણ એક ફકર હતો. જ્યારે દિલ્હીનો પ્રવાસ કરીએ ને તે અહેમદભાઈનું નામ આવે તો આપણે ફકર થયો હતો. અત્યારે છે ને અમે વાતચીત કરતા, તમારી પાસે જ જાણી લો. પેલા મનસુખભાઈ છે એ જે વાતાવરણમાં બધી વાતો ફરે છે ને બધા લોકો કહેતા હોય કે ભાઈ ઈમાનદાર નેતા જો ભાઈ, એ ભ્રષ્ટાચાર ના કરે. પહેલા મને એનો જવાબ આપી દો, એ વાત સાચી છે કે? જો જેમ મનસુખભાઈની વાત છે તો હું તમને ફરી વખતે કહું કે મનસુખભાઈ આખા બોલે વ્યક્તિ છે, સાચું બોલે અને કોઈના દબાવ માટે ના આવે. એ તો અમે ઈમાનદાર છે કે નહીં, ભ્રષ્ટાચાર કરે જ કે નહીં? ના. જો મારી નજરમાં મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે મારી નજરની અંદર કે સાચું બોલી વ્યક્તિ છે અને જાહેરમાં જે સત્ય હોય કહી શકે. એ તો નહીં, વફાદ ઈમાનદાર છે કે નહીં? હું તમને શું કહું, જેટલો મને મનસુખભાઈનો અનુભવ છે તે મુજબ હું તમને કહી શકું કે મનસુખભાઈ સાચો બોલી વ્યક્તિ, આખું બોલી વ્યક્તિ, અને કોઈ પણ પક્ષનો હોય એમના ભાજપના પક્ષનું જો બોલવાનું હોય તો મનસુખભાઈ હું એમ કહું છું, એ વાત સાચી, એ તો ભાઈ એ તો ઠીક. હું એમ કહું છું કે એની જે છબી ભરૂચમાં છે કે ભાઈ નોન કરપ્ટ વ્યક્તિ છે, તે ખરેખર સાચી છે કે ભાઈ વાતો જ છે? જો મારી નજરમાં તો હું મનસુખભાઈને ફરી વખત તમને કહું
કે મનસુખભાઈ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનો કામ લઈને ગયા હશે નહીં તો કોઈ વસ્તુની માંગણી નથી કરી. નહીં તમે ખાલી મારે એ જાણવું છે કરપ્ટ હા કે ના, હા કે ના આ તમને હું સત્ય જ બતાવું. હા કે ના કહી દો ખાલી, નોન કરપ્ટ છે કે નહીં, હા કે ના. હું તમને કહું તો અમે જ્યારે પણ મનસુખભાઈ પાસે કોઈ કામ લઈને ગયા હશે તો મનસુખભાઈ છે કોઈ દિવસ અમારી પાસે કોઈ વસ્તુની માંગણી નથી થઈ. અમે એવું માનીએ છીએ કે નોન કરપ્ટ છે. ઓકે, મનસુખભાઈ મારી નજરમાં તો સુંદર છબીના વ્યક્તિ ખરા. સાચું પણ એક તકલીફ બે બાબતની છે કે અત્યારે જે 2 દિવસથી જે નિવેદનો આવી રહેલા છે કે રાજ્યના દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અહીંયા ઝઘડિયા ખાતે આવ્યા અને જે નિવેદનો કરીને ગયા, ભારત દેશના વડાપ્રધાન એટલે દેશના 140 કરોડના વડાપ્રધાન, તમે એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને જે ઉચ્ચારો કર્યા એનાથી મુસ્લિમ સમાજ દુઃખી છે. અને હું ચોક્કસ કે અમિતભાઈ શાહને કે મુસ્લિમ આપણે કે ભાઈ હિન્દુસ્તાનનો મુસલમાન આ દેશનો જ મુસલમાન છે, આ દેશના વફાદાર મુસલમાન છે. આજે હિન્દુસ્તાનના મુસલમાનો જેમ અમારા યાકુબભાઈએ કીધું કે આ એક બગીચો છે અને તમામ પ્રકારના ફૂલો અહીંયા હોય, એ બગીચાની રોનક ક્યારે ઘટી જાય એમાંથી તમે એક ફૂલ કાઢીને સાઈડમાં મૂકી દો નહીં તો ચોક્કસ એ બગીચાની શોભા એકદમ ખતમ થઈ જાય. પરંતુ અમે પણ સર જોવા મળશે ભરૂચમાં ચોક્કસ જોશ અમને કહું કે મનસુખભાઈ આ જે નિવેદનો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજ દુઃખી છે. અમિતભાઈ શાહે જે નિવેદન કર્યું અને વડાપ્રધાને પણ જે નિવેદન અભી કર્યું ના કરવું જોઈએ. રાજકારણની જગ્યાએ છે. જેમ વાત આવે દેશની તો એ 140 કરોડના હવે વાત સાંભળો તમે અહેમદ પટેલની વાત કરતા હતા, હું મનસુખ વસાવા તરફ ગયો અને આપણે ભ્રષ્ટાચાર એનો મુદ્દો એ મારો એ હતો કે અહેમદ પટેલની વાત જ્યારે ગુજરાતમાં ચર્ચાતી હોય છે ને ત્યારે તમે એમ કીધું એમ કે એક વાત ચોક્કસ કે ગુજરાતમાં એક સમયના સૌથી મોટા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, પરંતુ એક વાત એ પણ ચર્ચાતી રહી છે કે અહેમદભાઈ જે સમયમાં હતા ને એ સમયમાં એમના નજીકના હોય કે પછી એમની ઉપર આક્ષેપ મૂકતા હોય એ અલગ વાત છે, પણ એ કહેતા રહ્યા છે કે સેટિંગ બહુ થયા, ટિકિટો દેવામાં સેટિંગ બહુ થયા. પછી દિલ્હી અને ગુજરાત વચ્ચે હતા, દિલ્હી કોંગ્રેસ અને ગુજરાતની વચ્ચે અહેમદભાઈ હતા, તો એમાં સંકલનમાં એ થોડા કાચા પડ્યા. એ બાબતે તમે શું? ના અહેમદભાઈની છબી સુંદર છબી, સારા વ્યક્તિ, તમામ લોકોને સાથે લઈને ચાલે. જ્યાં સુધી અહેમદભાઈ ભરૂચમાં હતા બધી અફવા છે. બિલકુલ 100% અહેમદભાઈ પર આજે પણ કોઈ આંગળી ના કરી શકે એ હું આપની ચેનલમાં માધ્યમથી કહી શકું છું કે અહેમદભાઈએ ભરૂચ જિલ્લા માટે ઘણું કરેલું છે, ઘણું આપેલું છે. આ તમે જીઆઈડીસીઓ જો અંકલેશ્વર છે, દહેજ જીઆઈડીસીઓ છે, ઘણું કરેલું છે. જે સત્ય છે એ બોલવું પડે. અહેમદભાઈ આજે જો ભરૂચ વિધાન લોકસભામાં હોય તો આ પરિણામ ના આવે. અને મેં તમને ખાસ કહું કે જે મુમતાઝબેનની વાત તમે આગળ કરી કે મુમતાઝબેન, તો હું મુમતાઝબેનને અને ફેઝલભાઈને પણ અપીલ કરે કે પ્રજાની વચ્ચે આવી પહેલાં પ્રજાની વચ્ચે આપણે કામો કરીએ. ચોક્કસ અહેમદભાઈની દીકરી છે, અહેમદભાઈનો દીકરો છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી, પણ અહેમદભાઈની જે છબી હતી એની ઉપર કોઈ દાગ ન લગાડી શકે. અમને અહેમદભાઈ પર ફખર હતો કે અમારા જિલ્લાને એક સારું નેતૃત્વ ધરાવતા વ્યક્તિ હતા. તો આપણે વાત કરી ભરૂચ લોકસભાના મુસ્લિમ સમાજના લોકો સાથે. મેઇન વાત એ જ હતી કે મુસ્લિમ સમાજ આટલી મોટી આબાદીમાં છે તો એ લોકો શું વિચારે છે, આ વખતે કોની સાથે રહી શકે છે, અને જો એક જૂટ થઈને રહે છે તો પરિણામ પણ કંઈક અલગ આવશે. જોવું રહ્યું શું પરિણામ આવે છે. તમે સાંભળ્યું, મારે વધુ કહેવાની જરૂર નથી. શું કહે છે, અમુક લોકો હતા 4 લાખમાંથી 10-12 લોકો હતા, પરંતુ બીજા લોકોના મનમાં શું ચાલે છે એ જાણે. કદાચ એ લોકો મત આપશે પછી ખબર પડી જશે. આવનારો સમય બતાવશે, પરિણામ બતાવશે. જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.